હલવાઈ સ્ટાઇલ દાણેદાર અને શુદ્ધ ઘીથી બનાવેલો મોહનથાળ આજે આપણે શીખીશું। જય શ્રી કૃષ્ણ, હું છું વૈશાલી સોની, વૈશુસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું દાણેદાર મોહનથાળ। મોહનથાળ બનાવવા માટે આપણે 500 ગ્રામ ચણાનો કરકરો લોટ લીધો છે, 400 ગ્રામ ખાંડ લીધી છે અને 400 ગ્રામ ઘી લીધું છે। આ પરફેક્ટ માપથી આજે આપણે દાણેદાર મસ્ત મોહનથાળ બનાવીશું। આ ચણાના લોટને આપણે આવી રીતે એક વાસણમાં લઈ લઈશું અને આપણે જે ઘી લીધું હતું એમાંથી 100 ગ્રામ જેટલું ઘી આપણે ગરમ કરી લીધું છે અને આ લોટમાં એડ કરી દઈશું અને થોડું દૂધ લેવાનું છે, એ આપણે જરૂર મુજબ આમાં એડ કરીશું અને આને સારી રીતે મિક્સ કરીશું। હવે આ બધું આપણે હાથેથી સારી રીતે મિક્સ કરી લઈશું। આ બધું સારી રીતે લોટમાં ઘી ને દૂધ મિક્સ થઈ જાય એટલે આપણો સરસ તાબો આને અપાઈ જાય। આ તાબો આપવાથી આનો મોહનથાળનું સ્ટ્રક્ચર બહુ સારું આવે છે ને એકદમ સરસ દાણેદાર તૈયાર થાય છે। આપણે આવી રીતે તાબો દેવાથી ચણાના લોટમાં એકદમ સરસ દાણો પડી જાય છે અને એને આપણે આવી રીતે હવે થોડું દબાવી અને અડધો કલાક સુધી રાખી દઈશું। આને ઢાંકીને મૂકી દઈએ આપણે અને આને તાબો દેવા માટે આપણે જે અડધી વાટકી દૂધ લીધું હતું એમાંથી આટલું દૂધ બચી રહ્યું છે। હવે આપણો અડધો કલાક જેવું થઈ ગયું છે અને મોહનથાળનો લોટ બધો આપણે ચાળી લીધો છે સરસ। અને તમે જોઈ શકો છો એક સરખો સરસ દાણો એનો તૈયાર થઈ ગયો છે તાબો દેવાથી। એક કઢાઈ લેશું, એમાં આપણે થોડું ઘી એડ કરી દઈશું અને બીજું ઘી બાકી રાખીશું। આપણે એક સાથે બધું ઘી એડ કર્યું નથી। આપણું ઘી હવે સરસ ગરમ થઈ ગયું છે। આપણે એમાં બધો લોટ એડ કરી દઈશું। અને આપણે આને શેકી લઈશું। મોહનથાળને આપણે ધીમા તાપે જ શેકવાનો છે। ધીમા તાપે મોહનથાળ શેકવાથી એમાં જરાય કચાશ રહેતી નથી અને તે એકદમ સરસ અંદર સુધી શેકાઈ જાય છે એનો દાણો। હાલ થોડી વાર શેકાતા તમને એવું લાગશે કે આમાં થોડું ઘી ઓછું લાગશે, પણ થોડો જેમ લોટ શેકાશે એમ એ થોડો હળવો થશે અને એ ઘી છોડશે। પાંચ મિનિટ જેવું થયું છે આપણે શેકાતા મોહનથાળને અને એને લોટને તમે જોઈ શકો છો થોડો સોફ્ટ થઈ ગયો છે। હવે આમાં આપણે બીજું બચી રહેલું ઘી પણ એડ કરી દઈશું। આપણો લોટ જેમ જેમ શેકાતો જશે એમ ઘી છૂટું પડતું જશે અને સોફ્ટ બનતો જશે। છ થી 7 મિનિટ જેવું થયું છે અને આપણા લોટને આટલો શેકાતા જેમ જેમ શેકાઈ જાય છે એમ એમ આપણા લોટ સોફ્ટ થતો જાય છે અને સારો એવો જોઈ શકો છો તમે ફૂલી રહ્યો છે।
આ લોટ આપણો આટલો શેકાય ત્યારે તમે એમાં માવો મોરો કે પછી મલાઈ અડધી વાટકી એડ કરવી હોય તો કરી શકો છો, પણ આપણે આમાં કશું એડ કરતા નથી અને એડ કર્યા વગર જ એકદમ સરસ દાણેદાર મોહનથાળ તૈયાર કરીશું. તમે જોઈ શકો છો એમાં કેટલો સરસ દાણો છે. આપણો લોટ હવે સરસ શેકાઈ ગયો છે, એનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે, એમાંથી મસ્ત એવી સુગંધ આવી રહી છે અને એકદમ એ હળવો થઈ ગયો છે. તમે જોઈ શકો છો જેમ જેમ આપણો આ શેકાઈ ગયો મોહનથાળ એમ એમ એમાંથી ઘીના લીધે સોફ્ટ થઈ ગયો પહેલા કરતા સરસ. હવે આપણે આને બંધ કરી લેશું ગેસ. હવે આપણે એક કઢાઈમાં ખાંડ લઈ લીધી છે, એમાં આપણે પાણી એડ કરી દઈશું. ખાંડ ડૂબે એટલું પાણી આપણે એડ કર્યું છે અને એની ચાસણી કરવાની છે આપણે. હવે આજે આપણે આને મોહનથાળને પરફેક્ટ માપ સાથે તમને બતાવીશું, એટલે એકદમ સરસ કંદોઈ જેવો મોહનથાળ રેડી થશે અને એમાં સરસ એવો દાણો પડશે અને પરફેક્ટ ચાસણી પણ તમારી જોડે થઈ જશે. આપણી ચાસણી રેડી થઈ ગઈ છે ત્યારે આપણે વચ્ચે વચ્ચે આને પણ હલાવતા રહીશું, કારણ કે કઢાઈ આપણી ગરમ હતી એટલે લોટ નીચેથી દાજે નહીં, એટલે આપણે એને હલાવશું વચ્ચે વચ્ચે. હવે આપણી ચાસણી ઘટ થઈ ગઈ છે અને એને આપણે ચેક કરીશું. એને આપણે આવી રીતે ડીશમાં એક બુંદ લઈ અને ચેક કરીશું. ડાયરેક્ટ નહીં કરી, કારણ કે ડાયરેક્ટ કરવાથી દાજી જવાની ડર રહે છે. હવે આપણે એને એક આંગળીમાં આવી રીતે લઈશું. આપણો તાર થતો નથી હજી, આપણી ચાસણીને હજી થોડી વાર છે. ત્યારે આપણે ચાસણીમાં અડધી ટીસ્પૂન ઇલાયચી પાવડર એડ કરીશું. હવે આપણે એક બૂંદ લઈ અને જોઈ લઈશું. જો આપણી ચાસણી રેડી છે, આપણે મોહનથાળ માટેની પરફેક્ટ છે. હવે આપણે એમાં ફૂડ કલર ઓરેન્જ એડ કરીશું. અને આપણે આ ચાસણીને શેકેલા લોટમાં એડ કરી દઈશું. આ બધી ચાસણી શેકેલા લોટમાં એડ કરી દઈશું. હવે આપણે આને મિક્સ કરી જશું. તમે જોઈ શકો છો ચાસણી લોટમાં સરસ ભળી રહી છે અને આપણું મોહનથાળ માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. આપણે મોહનથાળનું આ રીતે મિશ્રણ તૈયાર થઈ જશે એટલે આપણે એને એક વાસણમાં બધું લઈ લઈશું. મેં અહીંયા ચાચર લીધી છે જે પહેલેથી જ ગ્રીસ કરી રાખી છે ઘીથી. તમે તમારા ઘરમાં રહેલું કોઈ પણ વાસણ યુઝ કરી શકો છો. તમે એને થાળીમાં પણ થાળી શકો છો. હવે આપણે આ મોહનથાળને અડધો કલાક માટે સેટ થવા રાખી દઈશું અને એની ઉપર આપણે બદામની કતરણ એડ કરી દઈશું.
અડધો કલાક જેવું થઈ ગયું છે અને આપણો મોહનથાળ સરસ સેટ થઈ ગયો છે. જોઈ શકો છો એકદમ સરસ ઠંડો. આપણે આને કટ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણું મોહનથાળ સરસ રેડી થઈ ગયું છે. એમાં એકદમ સરસ દાણો પડ્યો છે અને સરસ કલર પણ આવ્યો છે. આવી જ રીતે તમે આ માપથી મોહનથાળ બનાવશો તો તમે પહેલી વાર બનાવી રહ્યા હશો તો પણ એકદમ પરફેક્ટ થશે અને એની ચાસણી પણ એકદમ પરફેક્ટ બનશે. આપણો હલવાઈ સ્ટાઇલ દુકાન જેવો એકદમ દાણેદાર મોહનથાળ તૈયાર છે. આવી રેસીપી જોવા માટે તમે વૈસુસ કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગમે તો તમે કોમેન્ટ કરો.